14મું ચેપ્ટર સંભાવના 14 માર્ક્સનું છે. તમારો 1 પર માર્ક્સ વિદ્યાર્થી મિત્રો નહીં કપાવવા દઉં. તમારી પરીક્ષામાં આ 100% પૂછાશે. આ પ્રમાણે એક ગુણોત્તર આપેલો હશે અને તમને કીધું હશે પી ઓફ ઈ શોધો. એકદમ સહેલું છે. નીચે આપણે શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો છે. 3 ને 5 કેટલા થશે? 8 થશે. તો નીચે કેટલા લખી દેવાના? 8 લખી દેવાના. પી ઓફ ઈ શોધવાનું કે પી ઓફ ઈ નોટ શોધવાનું કે છેદમાં હંમેશા કેટલા લખવાના? સરવાળો કરીને લખી દેવાનું. ઉપર શું લખવાનું? પહેલાના સાથે પહેલું, બીજાના સાથે બીજું. એનો મતલબ પી ઓફ ઈ શોધવાનું કીધું હોય તો પી ઓફ ઈ અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરે છે તો પહેલા નંબરે કેટલા લખેલા છે? 3. તો આનો જવાબ કેટલો આવશે? 3/8. અને પી ઓફ ઈ નોટ શોધવાનું કીધું હોય બીજા નંબરે છે તો બીજા નંબરે કેટલા છે? 5. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર. હિન્ટ કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને તમારે મને આનો આન્સર કમેન્ટ બોક્સમાં કહેવાનો છે. પી ઓફ ઈ નોટ કેટલા આવશે અને ફોલો કરી દેજો. તમારા 80માંથી 80 માર્ક્સ જોતા હોય તો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂર કરો. જય શ્રી કૃષ્ણ.